મિત્રો, 2 દિવસથી વરસાદ પડે છે તો આપણે કૂવાનું પાણી પીવા લાયક નથી. તો આજે આપણે આ કેરબો છે તો એને આજે આપણે ભરવા જવાના છીએ. હું તમને કૂવાનું પાણી બતાવું, તમે જુઓ. જુઓ આ રોડમાં પણ પાણી ભરાઈ ગયું છે. થોડું એડવેન્ચર પણ છે, થોડી મુશ્કેલીઓ પણ છે, પણ ગામની મજા જ એ છે. આજે વરસાદના કારણે થોડી મહેનત વધારે પડી રહી છે, પણ ફિટનેસ માટે તો આ પણ એક વર્કઆઉટ જ છે. રોકી ચોકી ક્યાં જાય? અને હવે હું આવી ગયો છું પાણી ભરવા. આવી રીતે કૂવામાંથી પાણી ભરવાનું કોણ કોણ ટ્રાય કરે છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. મિત્રો, આપણું પાણી ભરાઈ ગયું છે અને હવે આ કેરબો ઉપાડીને ઘર તરફ જઈ રહ્યા છીએ. એકદમ મસ્ત અનુભવ હતો આજે. મિત્રો, રસ્તામાં જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે. એમાંથી જ આપણે આજે ચાલવાનું છે. એકદમ નેચરલ વર્કઆઉટ બની ગયું છે આજે. આજે તો બાઇસેપ ડે છે. એ ડમ્બલ્સ પણ પાવર અનલિમિટેડ. સૌથી પહેલા આપણે કરવાની છે ડમ્બલ કર્લ્સ 2 સેટ, જેના રહેશે 15-15 રેપિટેશન. પછી કરીએ હેમર કર્લ્સ 2 સેટ, 15-15 રેપિટેશન. એકદમ ફોકસ અને પંપની ફિલિંગ આવે તેવી રીતે. તો મિત્રો, આજનો દિવસ એકદમ ડિફરન્ટ રહ્યો. પાણી ભર્યું, રસ્તો પાર કર્યો, વર્કઆઉટ પણ ફૂલ પાવરથી કર્યો. એટલા માટે જ કહું છું, બહાનું નહીં, ફક્ત એક્શન. મળીશું નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી.